તો મિડલ ઈસ્ટ અત્યારે યુદ્ધના મેદાનમાં આવી ચૂક્યું છે અને ગમે તે સમય પર થઈ શકે છે એટેકિંગ। આ પરિસ્થિતિની વચ્ચે છે ઈરાન અને સાથે અમેરિકા અને ઇઝરાયલ પણ ખરી। આમ તો મુદ્દો જે છે તે સીધો અમેરિકા વર્સિસ ઈરાનનો થઈ ગયો છે, ત્યારે કોણ કોના પર કેટલું ભારે, કોની પાસે છે એ એડવાન્સ હથિયારો તેની વાત કરીએ તો સૌથી પહેલા યુએસએ અમેરિકા તેની વાત કરીએ પેટ્રિયટ મિસાઇલ લોન્ચર્સ। આ એક એડવાન્સ અદ્યતન ટેકનોલોજી છે અને જેમાં થી મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે, જેની ક્ષમતા પણ ખૂબ વધારે છે। ત્યારબાદ વાત કરીએ ક્રાફ્ટની તો F-15E ફાઇટર જેટ પણ અમેરિકાની પાસે છે। આ ખાડી દેશોમાં આ જે ક્ષમતા છે અમેરિકાની અને તેને લઈને જ અનેક પ્રકારની ચિંતા, ટેન્શનમાં ખાડી દેશ છે, ખાસ તો ઈરાન। અને ત્યારબાદ વાત કરીએ A-10 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ, જેની ક્ષમતા ખૂબ જ વધારે છે અને લાંબા ડિસ્ટન્સમાં જે ટકી શકે છે, મિસાઇલ અટેક કરી શકે છે। આ એ એડવાન્સ ટેકનોલોજી છે અમેરિકાની પાસે। ત્યારબાદ વાત કરીએ MQ-9 ડ્રોન સિસ્ટમ પણ જે અમેરિકા પાસે છે, એટલે કે ડિફેન્સમાં કે પછી સૈન્ય ક્ષમતામાં અમેરિકાનો કોઈ તોડ નથી। અને C-5 ગેલેક્સી, આ ઉપરાંત C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ અમેરિકા પાસે છે। અલગ અલગ પરિસ્થિતિની વચ્ચે, અલગ અલગ જિયોગ્રાફિકલ કન્ડિશનમાં આ ક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ આ જે સિચ્યુએશન છે, જો ના ઊભી કરવી હોય તો તેના માટેની 3 શરત જે અમેરિકાએ મૂકી છે। ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનું નામ ના લે, ના બનાવે પરમાણુ હથિયાર, તે કહેવામાં આવ્યું છે અમેરિકા દ્વારા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા। ઈરાન તેના મિસાઇલ કાર્યક્રમ બંધ કરે, જે ફતહ મિસાઇલ છે તેમાં તેને અપગ્રેડ કરવાની વાત છે, તેનું ડિસ્ટન્સ વધારવાની વાત છે, એટલે કે લાંબી દૂરીમાં એ પ્રકારની મિસાઇલો ન બનાવે ઈરાન। ઈરાન આતંકી સંગઠનોની પણ મદદ બંધ કરી દે, તો આ અમેરિકા દ્વારા 3 મોટી શરત જે ઈરાનની સામે ટેબલ પર રાખવામાં આવી છે અને જો તે માની જાય છે તો પછી સ્થિતિ સામાન્ય થઈ શકે છે। એટલે કે એક બાદ એક 2 બેઠકો થઈ ગઈ છે। હવે જોવાનું છે કે રાઉન્ડ ટેબલમાં શું નક્કી થાય છે, કૂટનીતિક સ્તર પર શું કોઈ નિષ્કર્ષ આવે છે કે કેમ। હવે આગળ વાત કરીશું અમેરિકા ઈરાન અને આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આપણે એ પણ બતાવી કે કોના પર કેટલું ભારે પડી રહ્યું છે, હવે એ પણ બતાવી દઈએ। તો જુઓ, સૈન્ય જે શક્તિ છે તે અમેરિકાની સૌથી પહેલા વાત કરી લઈએ। અમેરિકા કે જ્યાં 5000 કરતાં વધુ પરમાણુ હથિયાર જે અમેરિકા પાસે છે અને સૌથી વધારે અમેરિકા પાસે છે। ઈરાનની વાત કરીએ તો ઈરાન પાસે હજુ સુધી પરમાણુ હથિયાર નથી, એટલે કે પરમાણુ દેશ ન કહી શકાય અને એ જ બનવાની ઘેલછામાં આ બધું જ થઈ રહ્યું છે। વિનાશક લાંબા અંતરની મિસાઇલ જે અમેરિકા પાસે છે અને લાંબા અંતરની મિસાઇલ ઈરાન પાસે નથી, તે પાડોશી દેશ ઇઝરાયલ અને તેની આસપાસ સુધી એ હુમલા કરી શકે છે, પણ અમેરિકા સુધી એવી કોઈ જ પહોંચ ઈરાન પાસે હજુ સુધી નથી। સ્ટ્રેટેજિક બોમ્બર્સ અને જેમાં B-52, B-2 બોમ્બર અને B-21, આ અલગ અલગ જે એડવાન્સ ટેકનોલોજીના ક્રાફ્ટ છે એ અમેરિકા પાસે છે। બોમ્બર્સ કોઈ જ પ્રકારના ઈરાન પાસે નથી, તો આ પણ એક નોંધપાત્ર બાબત છે। આધુનિક ડ્રોન અલગ અલગ શ્રેણીના, અલગ અલગ ક્ષમતા, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ ડ્રોન જે છે તે અમેરિકા પાસે અને ઈરાન પાસે છે શાહેદ સિરીઝના ડ્રોનની વાતમાં, મિસાઇલની વાતમાં બેશક ઈરાન પાસે છે, પણ ક્ષમતા જે હોવી જોઈએ તે અમેરિકા જેટલી નથી। એર ડિફેન્સ સિસ્ટમ જે છે તેમાં પેટ્રિયટ અને થાર છે અને ઈરાનની વાત કરીએ તો ઈરાન પાસે છે S-300 બાવર 373, જે કોઈ પણ પ્રકારની મિસાઇલ કે હુમલા થાય છે મિસાઇલથી તો તેની સામે આ ડિફેન્સ સિસ્ટમ જે છે તેને મહાત આપી શકે, સામે ચેલેન્જ કરી શકે।